દેશનો પહેલો મલ્ટી બીચ ગેમ્સનું આયોજન દીવ ખાતે કરવામાં આવ્યું છે. આ સ્પોર્ટ મલ્ટી બીચ ગેમ આ દીવનો ઘોઘલા કિનારો છે અને આ ઘોઘલા કિનારા ખાતે અહીંયા પર જબરજસ્ત રીતે આયોજન કરવામાં આવ્યું છે. જોઈ શકાય છે અહીંયા પર તડામાર તૈયારીઓ છે આ મલ્ટી બીચ સ્પોર્ટ્સ ગેમ્સને લઈને એ કરવામાં આવી રહી છે. અત્યારે જોઈ શકાય છે દ્રશ્યોની અંદર અહીંયા પર ઘણા દિવસથી આ કામ ચાલી રહ્યું છે અને હવે તેને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. અહીંયા પર કુલ અલગ અલગ 8 બીચ ઉપર રમાય તેવી ગેમોનું આયોજન કરવામાં આવ્યું છે. 4 તારીખથી લઈને 11 તારીખ સુધી આ બીચ મલ્ટી ગેમ્સ છે તે યોજાવાની છે અને જેને લઈને જ આ તડામાર તૈયારીઓ છે તે અત્યારે કરવામાં આવી રહી છે. વોલીબોલ, બીચ કબડ્ડી સહિતની જે ગેમ્સ છે, કુસ્તી, બીચ કુસ્તી, આ તમામ ગેમ્સ છે તે અહીંયા પર યોજાવાની છે. તો 4 તારીખથી લઈને 11 તારીખ સુધીનું આયોજન કરવામાં આવ્યું છે. કુલ 1200 ખેલાડીઓ છે તે ભાગ લેવાના છે. 20 રાજ્યના ખેલાડીઓ છે તે અહીંયા પર પોતાની સ્પર્ધા છે તેની અંદર ભાગ લેવાના છે, જેને લઈને અહીંયા પર ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કેન્દ્રીય મંત્રી છે તે અહીંયા પર આવતીકાલે આવવાના છે, અનુરાગ ઠાકુરજી, અને તે અહીંયા પર ઉદ્ઘાટન કરશે અને ત્યારબાદ આ સ્પોર્ટ મલ્ટી બીચ ગેમ છે તેની ભવ્ય રીતે તેની ઉજવણી થશે. મતલબ કે કાલે આ ગેમની શરૂઆત